જય માતાજી મિત્રો, આજે આપણે વાયરિંગ કરી નાખ્યું છે. વાયરિંગ એટલે કે જે વાયર હતો એ જ પાછો આપણે થોડોક લાંબો કરીને સંતાડી નાખ્યો છે. અને આજે આપણે ડ્રોન રિપેરિંગ કરવાનો છે, જે આપણે આગળ વાત કરી હતી. ફટાફટ આનો ડ્રોનનું વાયરિંગ કરી નાખી, પછી આપણે જોઈ કે ડ્રોન આમ ચાલુ કન્ડિશનમાં છે કે પછી પૂરું થઈ ગયું છે. પૂરું થઈ ગયું છે તો આપણે એનો દેશી જુગાડ કરીને કાંઈક પંખી કંઈક બનાવશું. બાકી મફતમાં એમણે જવા તો નહીં દઈ, કેમ કે ડ્રોન લીધો ને આપણે 2 વર્ષ થઈ ગયા છે. બાકી જો અત્યારે મસ્ત દી હાથમે છે, કાંકડી વાંકડી થઈ જાય છે મસ્ત. તમને દેખાડી દો, કણકું હતું કોઈ તોડી ન જીવ હોય તો જો આ રહ્યું. બાકી અત્યારે હવે આપણે કાંકડી વાંકડી થતી નથી, વાળ આપણે કપાઈ પાછા થઈ ગયા મોટા. હાલો ફટાફટ આપણે ડ્રોનનું વાયરિંગ કરી નાખીએ ને પછી ચેક કરીને તમને દેખાડી કે આપણે ડ્રોન ઉડે છે કે નહીં. જોતા રહ્યો વિડીયો, ફટાફટ વાયરિંગ કરી નાખીએ. ફાઇનલી મિત્રો વાયરિંગ કરી નાખ્યું છે ને આપણે થોડુંક ભાંગી ગયું એટલે સેલો ટાઈમ બાંધી દઈએ. તીસો એમાં પાવર પણ આવી ગયો છે. માવો પીળો માવો ખાવાનો બાકી આપણે જો પાવર પણ આવી ગયો છે ને આમ તો રેડી જ લાગે છે. થોડીક લાઇટ સેટિંગ કરી નાખી. બાકી આનો આ છે રિમોટ કંટ્રોલ. ફટાફટ આના વાયરિંગ આમાં કરી નાખીએ ને પછી કનેક્ટ કરીને ઉડે એક નહીં તમને દેખાડો વિડીયોમાં બના રહ્યો. ફાઇનલી મિત્રો આપણો ડ્રોન તો ચાલુ કન્ડિશનમાં છે. જુઓ તમે, હવે આ ઉડે છે કે નહીં એનું ટેસ્ટિંગ કરવા માટે આપણે બહાર જવું પડશે ને આમાં એક બેટરી જોઈન્ટ કરવી પડશે. ફટાફટ કરી નાખું પછી બહાર આવેલા જઈ જોતા રહ્યો વિડીયો. ફાઇનલી આપણે જે ડ્રોનની બેટરી જૂની કાઢી હતી એ જ રિમોટમાં કનેક્ટ કરી નાખી છે. ફટાફટ આને લઈ બહાર આપણે પટમાં અને ઉડાડીને તમને દેખાડી કે ઉડે છે કે નહીં. બાકી અહીંયા કણ આપણે મૂકી દઈશું. આપણે રિમોટ છે એ હાથમાં લઈ લઈશું. એકવાર કનેક્ટ કરવા માટે આ 2 સ્વિચ આમ દબાવવી પડે છે. ફાઇનલી આપણો ડ્રોન કનેક્ટ નથી થઈ રહ્યો. ફાઇનલી કનેક્ટ થઈ ગયો છે. હવે ટ્રાય કરશું ઉડાડવાની આપણે. ફાઇનલી આપણો ડ્રોન